બનાવ બન્યો, મારા છોકરાએ 1 મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા આ ભાઈની છોકરી હારે ઇસ્કોન મોલમાં. એ છોકરીનું નામ છે પિયાબેન પર્વતભાઈ મોરડિયા અને ભાઈનું નામ છે પર્વતભાઈ મોરડિયા. એની મમ્મીનું નામ છે બીનાબેન મોરડિયા. એને મહિના દી પહેલા લગ્ન કર્યા હતા. આપણે સિવિલમાં કોર્ટ મેરેજ કર્યા હતા. એને બધું કાગળી આવી ગયા હતા. એ 2 વાર અમારા ઘરે આવી ગયા, જમી ગયા. એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ, અને આવી રીતે અમારી ઉપર કર્યું. 20 જણાને બોલાવીને અમને માર્યા, 5-5 જણાને, મને, મારા પતિને, મારા છોકરાને એવી રીતે માર્યા. પાટા વડે, હાથ પાટાથી માર્યા. અમને પાડી દીધા, મને પછાડી દીધી. 4 જણા, એના પપ્પા, એના ફુવા, એ બધા 4 જણા મારી ઉપર આદમી હવાય થઈ ગયા. અમે ત્યાં ઘરે ગયા એટલે પછી ત્યાં બેહાડ્યા. પેલા ચા પાણીની પાયું, પછી મારા વાઈફને ફોર્સ કરતા હતા કે ઘરે તું અહીંયા નહીં, અરે આ તું ગમે એ થાય, તને લઈ જ પાછી જવા જ નથી દેવાની. અને મારા વાઈફ એમ જ કહેતા કે મારે જવું જ છે, મારું મન નથી, હું અહીંયા રહીશ જ નહીં, હું અહીં રહેશે જ નહીં. કે એમાં એ લોકોને, એટલે એ લોકો પછી એને રૂમમાં એ લઈ ગયા. રૂમમાં પછી પાછળ ગયો, મને ના પાડી તમે તું રૂમમાં ન જતો. મેં કીધું શું થયું એટલે એ બહાર આવી. પછી એટલે અમે કીધું કે હવે જઈ. ત્યાં તો બધાના ફોન લઈ લીધા અને મારવા માંડ્યા. 12 થી 15 જણા બીજા આવી ગયા, ઘરની બહાર જ ઉભા હશે એ લોકો. એટલે સીધા 15 જણા આવીને મારવા જ માંડ્યા. ઢીકે પાટે મને પેલા આવતી પેલા પકડી લીધો. મારા પપ્પાને પેલા ધક્કો મારી દીધો, ધક્કો મારીને છાતીએ પાટા માર્યા. મારી મમ્મી છોડવા આવી તો મારી મમ્મીને ઘા કરી દીધો. એ બધા જેન્ટ્સ જ હતા, કોઈ લેડીઝ અમારી મમ્મી માથે હાથ જ નતું પડ્યું. એ બધી લેડીઝ હોય હારવાર ને બધા જેન્ટ્સે હારવાર. મારવા વાળા એ મારા સસરા ને એ બધા, એ પર્વતભાઈ મોરડિયા